लिव व्लॉग में आपનું સ્વાગત છે દોસ્તો। મારું નામ લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે માધવપુર ઓશો આશ્રમ ટૂર વ્લોગ। તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને વિડીયોમાં कोई पर प्रॉब्लम हो कोई पण तो कॉमेंट अवश्य करजो, कारण के तमे कॉमेंट करशो तो ज मने खबर पड़शे कि विडियो में शू प्रॉब्लम छे अने जेम बने तेम सारो विडियो बनाववानी कोशिश करीश मित्रों। तो चालो आपणे माधवपुर ओशो आश्रम जंगल व्लॉग माटे अने चेनल में अपना लिव व्लॉग में तो अत्यारे आपणे हाईवे पर से આપણે પાતાથી નીકળી ચૂક્યા છે અને માધવપુર તરફ જઈ રહ્યા છે મિત્રો। સમુદ્ર કિનારો અને આ રસ્તો પોરબંદર વેરાવળ હાઈવે છે મિત્રો। અને તમારે ઓશો આશ્રમમાં જવું હોય તો માધવપુરથી 2 કિલોમીટર તો નહીં પણ 1.5 કિલોમીટર અંદર આ ઓશો આશ્રમ આવેલું છે। ત્યાં તમે એક્સપ્લોર કરી શકો છો। સારામાં સારું જોઈને પણ જંગલ એકાંત વસ્તુ અને ગેધરિંગથી દૂર જેને પણ જવું હોય તો ત્યાં જઈ શકો છો। જેટલું કવર હોઈ શકે તેટલું અમે કવર કરી શકશું ને વધારે આગળના પાર્ટમાં આપણે કવર કરશું। અત્યારે અમે નીકળી ગયા છીએ અને માધવપુર પહોંચી ગયા છે અને બાઇક સતીશભાઈ ચલાવે છે। રામદેવ પીર મહારાજનું મંદિર। તો આગળ મિત્રો વિડીયો તમે જોજો। અને ફરીવાર કહી દઉં છું મિત્રો કે વિડીયોની અંદર કંઈ પણ ખરાબી અથવા કંઈ પણ ફોલ્ટ મળે તો કોમેન્ટ અવશ્ય કરજો, કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે શું ફોલ્ટ છે। અને પહેલો વિડીયો આપણે માધવપુર પાતા બ્રિજનો મેળવ્યો છે અને આ બીજો વિડીયો છે। ઇમરજન્સી વિડીયો મેળવવામાં મારે પાસે ટાઈમ નથી મળતો, એટલે 4 થી 5 દિવસે મારે એક વિડીયો મેળવી શકું છું। તો આપણે અંદર અત્યારે ઓશો આશ્રમ તરફ જઈ રહ્યા છીએ। અહીંયા ગણેશ સોસાયટી કહેવામાં આવે છે મિત્રો। તે સોસાયટીને અંદરથી ડાયરેક્ટ હાઈવે જાય છે। તો અત્યારે આપણે ઓશો આશ્રમના પઠારમાં પહોંચી ગયા છીએ। જેવું તમે જતાં જ તમને જંગલ જેવું જ વાતાવરણ મળશે મિત્રો, અને એકાંત અને શાંત એકદમ, કોઈ શોર શરાબો નહીં અને સારામાં સારું વ્યૂ તમને જોવા મળશે અહીંયા મિત્રો। જોઈ લેજો, આખું જંગલ જેવું જ વાતાવરણ છે। અત્યારે આપણે રસ્તા ઉપર છે અને આમાં તો દોસ્તો આપણે પહોંચી ગયા છે અને આ એક બનાવેલું છે સ્ટ્રક્ચર માણસથી, કોઈ એમ કુદરતી નથી। આગળ તમે જોઈ શકો છો તે માણસથી બનાવેલું સ્ટ્રક્ચર હતું અને આ જોઈ લેજો આખું જંગલ જ છે। અને આ જે ખનિજ થઈ ગયેલું હોય ને તેને અંદર છે, એટલે કમસે કમ આપણે જમીનથી માની લો ને કે
30 મીટર તો નીચે છે જ આખું પઠાર, જમીનથી 30 મીટર નીચે, કારણ કે ખનિજ થઈ ગયેલું હોય તેમાં આ બધું માનવ નિર્મિત છે, આ કોઈ કુદરતી નથી. એ એક હું મોરથી કહી દઉં મિત્રો તમને. આ જે જંગલ ને ઝાડ ને એવું બધું છે તે કુદરતી, બાકી જે આ મંદિરો ને એવા કંઈ પથ્થરથી ઉકેરેલા છે તે માનવ નિર્મિત છે અને ઓશો આશ્રમ કહેવામાં આવે છે. બાકી તો વધારે મને બહુ ખબર નથી. તો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. એકદમ માન લો કોઈ જંગલમાં આવી ગયા છો. જે પણ મિત્રોને હબાળો અને ખોટો બેકારો સાધનના અવાજો અને જેને પણ પસંદ નથી, એકાંત શાંતિ, જે લોકો પણ મિત્રોને પસંદ છે તે અહીંયા આવી શકે છે. અહીંયા કોઈ પરમિટ લેવાની જરૂર નથી કે નથી કોઈ પાસેથી, કંઈ નહીં, ગમે ત્યારે તમે આવી શકો છો અને ગમે ત્યાં બેસી શકો છો મિત્રો. અહીંયા કોઈ જાતની બંધણી છે નહીં. ઓકે મિત્રો, તો આ પથ્થરો ઉપર હાથથી ઉકેરેલું છે. સતીશભાઈ જેઓ મારે સાથે આવ્યા છે, હવે એ મને અહીંથી કહે છે કે ડાયરેક્ટ ઉતરી જઈએ, પણ ત્યાંથી ન ઉતરાય, કારણ કે પગ ભાંગવાના ધંધા મિત્રો ન કરાય. હું હમણાં તમને દેખાડું જે ઉતરવાનું કહે છે સતીશભાઈ. આમ તો મજાક કરે છે, જેટલું નીચે છે એટલે. અને બીજી એક વાત મિત્રો, મારી પાછળ 3 થી 4 કેમેરા છે. શોલ્ડર કેમેરો છે એટલે કેમેરો મોટો આવે છે એટલે થોડો વાઇબ્રેટ થશે વિડીયો. અત્યારે સતીશભાઈ આપણો ગાઈડ તરીકે કામ કરે છે, ગાઈડનું કામ. તો જોજો મિત્રો. બહુ સુંદર અને ખૂબસૂરત જંગલનો નજારો. આ ઘણા બધા મંદિરો પણ છે, બહુ મોટું પઠાર છે મિત્રો. આપણે એક વિડીયોમાં કવર ન કરી શકીએ. હરિદ્વાર, અહીંયા હરિદ્વાર લખેલું છે અને આ જોઈ લો દ્વાર જેવું છે. આ પણ હાથથી બનાવેલું છે, પથ્થરનું હોય ને, ખનિજ થઈ ગયેલું ને, પછી દીવાર છે ને ત્યાંથી હાથથી કાપી અને દરવાજા જેવું બનાવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. ને સાઈડમાં લખી દીધું છે હરિદ્વાર. તો આપણે એને અંદર જઈએ. તો આખું તો એક વિડીયોમાં કવર નહીં થઈ શકે મિત્રો. પાછા એકવાર જશું અને જેટલું આખેલે કવર થશે એટલું કરશું. બાકી આવતા વિડીયોમાં આપણે કવર કરશું. અને લીવ વ્લોગને તમે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, ને બને એટલો સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક કરજો તો અમને મોટિવેશન મળે અને આવા તમને દ્રશ્યો ક્યાંય પણ હોય તો. આ જોઈ લેજો કે મિત્રો, જે અહીંયાથી ખબર પડે 20 મીટરની ઊંચાઈ છે. આપણે 20 મીટર જમીનને અંદર છે, ખનિજ થઈ ગયેલું છે, તેને નીચે આપણે છે એટલે 20 મીટર અહીંયાથી આપણે અંદાજ મારી શકીએ છીએ. આ પણ હાથથી જ બનાવેલું છે, જોઈ લેજો મિત્રો. એક મૂર્તિ ટાઈપ. તો હું શું કહેતો હતો મિત્રો કે લીવ વ્લોગને સપોર્ટ બને એટલો સપોર્ટ કરજો. અમે આવા નવા જ વિડીયો, ટૂર વ્લોગ તમે ત્યાંથી તમને લઈ આવશું. જેટલો તમે સપોર્ટ કરશો, જેટલું લાઈક કરશો, એટલું અમને મોટિવેશન મળશે. અને મહેનત તો આમાં બહુ કરવી પડે મિત્રો, તમને ખબર. કાચબો બનાવેલો છે મિત્રો, પાણાથી, જોઈ લેજો.
મિત્રો 15 મિનિટનો વિડીયો બનાવવો હોય તો કમસે કમ 4 થી 5 કલાક લાગે. અહીંયા પહેલાં ખનીજ થઈ ગયેલું હતું અને પછી આ ઓશો આશ્રમ દ્વારા બધું આમ નેચરલ દેખાય, કુદરતી દેખાય એ રીતનું જ બધું બનાવેલું છે. આમાં કોઈ અલગ ક્યાંયથી લઈ અને મટીરિયલ વાપરેલું નથી. આનું નાનું મટીરિયલ છે, પથ્થરોમાં જ આ બધું ઉકેરેલું છે. ઓકે મિત્રો, પેલું ઉપર તમને દિવાલ જેવું દેખાય છે તે જમીનનું લેવલ છે અને આપણે જમીનથી એટલા નીચે છે. ઓકે મિત્રો, તો આ પથ્થરોથી સામી સાઈડ જવાનું છે, પણ પથ્થરો પર પગ મેલે ને સામે સાઈડ જવાનું છે, પણ ત્યાં કંઈ બહુ છે નહીં એટલે ત્યાં ક્યાં આ ઓશો આશ્રમ દ્વારા વાવેલા ઝાડવા છે. હવે કેમેરો સતીશભાઈના હાથમાં છે, સંભાળી લેજો મિત્રો. હવે ક્યાં ફોકસ જાય ક્યાં ન જાય કોઈ ગેરંટી નથી. શું આવે શું ના આવે એની કોઈ લેન્સ ઉપર સતીશભાઈના હાથમાં કેમેરો આપ્યો છે ઘડીક વાર માટે. તો હવે કેમેરો ક્યાં ફરે એની કોઈ ગેરંટી નથી. શાયદ કોઈ ગુમરા મારશે કેમેરો, તો તમે સંભાળી લેજો જરાક. આગળ પણ મેં કીધું કે તમારે અહીંયા આવવું હોય તો માધવપુરને અંદરની સાઈડમાં 1 થી 1.5 કિલોમીટર આ ઓશો આશ્રમ કહેવામાં આવે છે. તે છે આ પણ હાથથી પથ્થર ઉપર ઉકેરેલી મૂર્તિ છે મિત્રો. આમ તો બહુ ખબર નથી પડતી, પણ ભગવાન બુદ્ધની મૂર્તિ હોય એ ટાઈપનું લાગે છે. આ પણ હાથથી જ બધું જોઈ લેજો મિત્રો. નકરું જંગલ જ છે મિત્રો, એટલે બધી જગ્યાએ તો એક જગ્યાએથી ખબર નથી પડતી, એક જગ્યાએ ફરવું પડે છે. સતીશભાઈ થાકી ગયા એટલે બેસી ગયા છે. અને અહીંયા રેસ્ટોરન્ટ પણ છે મિત્રો, અને તમારે ખાવા જમવાનું અને રહેવાની પણ સુવિધા છે. અહીંયા ભગવાન રામનું દ્રશ્ય દર્શાવેલું છે અને
જે રાવણને મારે છે તે દ્રશ્ય આમાં દર્શાવેલું છે, જોઈ શકો છો મિત્રો તમે। આ બધા દેવોની મૂર્તિઓ લગાડેલી છે। અહીંયા અત્યારે આ વાંસ જે લગાડેલા છે તો કામ ચાલુ છે એવું લાગે છે। વાંસડા લગાવેલા છે, અહીંયા હજી કામ ચાલુ છે। અને મિત્રો એક વાત કહી દઉં, કોમેન્ટમાં કહેજો કે આ જે બ્લોગ વિડીયો છે તે લેંગ્વેજ હિન્દી લેંગ્વેજમાં બનાવું કે ગુજરાતી લેંગ્વેજમાં, કોમેન્ટ અવશ્ય કરજો। કારણ કે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે હિન્દી લેંગ્વેજમાં બનાવું કે ગુજરાતી લેંગ્વેજમાં। કારણ કે આ બીજો જ વિડીયો છે, પહેલો એક વિડીયો આપણે ગુજરાતી લેંગ્વેજમાં બનાવી અને મૂકી દીધો છે, અને આ બીજો વિડીયો છે તે પણ હું ગુજરાતી લેંગ્વેજમાં જ બનાવું। પછી ઝાઝા વિડીયો જો ગુજરાતી લેંગ્વેજમાં બની જાય ને પછી હિન્દી લેંગ્વેજ આપણે કરી ન શકીએ। તો આ પણ ચિત્ર પાણામાં ઉકેલેલું છે મિત્રો। તો કોમેન્ટ અવશ્ય કરજો કે લેંગ્વેજ હિન્દી કે ગુજરાતી। આ સીડીથી હવે આપણે ઉપર ચડીએ મિત્રો। ઉપરથી આપણે આખું લીધેલું છે મિત્રો ફરતું, પણ મેં આગળ પણ કીધું કે જંગલ બહુ હોવાને કારણે તમને અહીંયા મંદિરો તો ઘણા છે પણ દેખાશે નહીં, એટલે આપણે અલગથી પાછો એક બીજો વિડીયો બનાવવો જ પડશે, કારણ એક વિડીયોમાં કવર નથી। જોઈ લેજો, એટલું ઝૂમ કરેલું છે। આ બધું ઓશો આશ્રમને અંદર જ, પઠારને અંદર જ આ બધું આવી જાય છે। અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર પણ છે, એક પર્વત પણ બનાવેલો છે જે માનવ નિર્મિત છે, કુદરતી નથી, એ હું મોટથી કહી દઉં મિત્રો। તે આપણે આગળના પાર્ટમાં કવર કરશું। અહીંયા પણ એક મંદિર છે મિત્રો, અંદર જઈ અને માં ભવાની ભગવતીનું મૂર્તિ મિત્રો।
અને અહીંયા કોઈ સ્થાયી મંદિર કે છે નહીં મિત્રો. સ્થાયી મંદિર તો એક રુક્ષ્મણી માતાજીનું મંદિર છે અને એક માધવરાય ભગવાનનું, એ કહી શકીએ આપણે, ગણપતિ બાપા. બાકી આ બધા જેટલા પણ કોઈ મંદિરો છે, કોઈ ચિત્રો છે, તે માનવ નિર્મિત ઉકેરેલા છે. હનુમાન બાપા, બજરંગબલી. બાકી સ્થાયી તો આપણે બેસ્ટ કહી શકીએ, જે એક રુક્ષ્મણી માનું મંદિર છે અને એક માધવરાય ભગવાનનું મંદિર છે. આ મંદિરના બહારનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. ઓસમ વ્યૂ આવે છે. જોઈ લેજો મિત્રો, હોળીના શેપમાં મંદિર બનાવેલું છે. મંદિરની જે નીચેનું હોળી હોય ને, હોળીના શેપમાં છે. અને અહીંયા રેસ્ટોરન્ટ છે મિત્રો, ખાવાનું પણ અહીંયા તમને મળી જાય. આગળના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરશું. સતીશભાઈ મને અહીંયા લઈને જાય છે, અહીંયા કંઈક દેખાડવા. આ તો આખા ઓલામાં હાથેથી આખું ઓલું ગુફા ટાઈપ બનાવી દીધેલ છે. જોઈ લેજો મિત્રો. તોડી અને કોઈ આખું ગુફા ટાઈપ બનાવી દીધું છે ને અંદર બર્તન ભરેલા છે. જમીનમાં પથ્થર કાપીને જો આ નિશાન જોઈ લેજો. પથ્થર હાથેથી કાપેલા છે અને ગુફા જેવું મોટું બધું બનાવેલું છે અને અંદર બર્તન રાખેલા છે. અહીંયા પણ કંઈક બને છે, પણ જે કન્સ્ટ્રક્શન પૂરું નથી થયું. ગૌ માતા પાછળ શું લખેલું છે? પાર્કિંગ. હા, એવું કંઈક પાર્કિંગ લખેલું લાગે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ.
પાછો કેમેરો હવે સતીશભાઈના હાથમાં છે મિત્રો, તમે સંભાળી લેજો. ફ્રેમની અંદર શું વસ્તુ આવે શું ના આવે એનું કંઈ ગેરંટી નથી. હવે પાછી આખો રોલીકોર ઘૂમરા મારશે કેમેરો. આપણે સતીશભાઈના હાથમાં કેમેરો આવે એટલે એક જગ્યાએ ટકતો નથી, સારી કોઈ ઘૂમરા જ મારા રાખે છે. જોઈ લેજો, ઘડીક ઝૂમ ટેલી વાઈટ થયા જ રાખે. મયુરપંખ આ પણ મિત્રો એક પથ્થરને અંદર ઉકેરેલું છે. આપણે આગળ જઈ રહ્યા છે મિત્રો. પેલો જે નીચે રસ્તો દેખાય ત્યાંથી આપણે અંદર ઓલી સાઈડ ગયા હતા અને આમ ઘૂમરો મારી અને આ રસ્તેથી આપણે હજી ઘણું બધું કવર કરવાનું બાકી છે મિત્રો. આપણે આગળના વિડીયોમાં કવર કરશું. વાંદરાઓ અને કેમેરો પાછો સતીશભાઈના હાથમાં છે એટલે થોડો ગુમરા મારશે. વાંદરાઓ ખેલકૂદ મચાવી રહ્યા છે. તો મિત્રો મેં આગળ પણ કીધું કે અમારે
4 થી 5 કલાક લાગી માત્ર 30 મિનિટનું કવર કરવામાં. તો બહુ મોટા એરિયામાં છે આ ઓશો આશ્રમ. તો કમસે કમ 3 થી 4 પાર્ટ આવશે. ત્યારે પાછો પણ સતીશભાઈના હાથમાં કેમેરો છે. બિચારી કોઈ ગુમરા મારે છે. ફ્રેમ એક જગ્યાએ નથી, પણ નિરારે શીખી જશે. આ પથ્થરમાં જ ઉકેરેલી મૂર્તિ છે મિત્રો. ગજાનન ગણપતિ બાપા. બજરંગબલી, હનુમાન બાબા. આ બધી કંઈથી લેવેલી અને મૂર્તિ લેવી અને મેલેલી નથી મિત્રો. અહીંયા જ પથ્થરમાં જ્યાં છે ત્યાં જ ઉકેરેલી છે. અને કેમેરો જ્યારે કોઈ ઘુમરા મારે સતીશભાઈના હાથમાં છે. સતીશભાઈ કેમેરો વેલેરો શીખી જાય તો વધારે સારું. તો હવે આપણે પાછા નીકળીએ મિત્રો. ને ફરીવાર મિત્રો આગળના પાર્ટમાં આપણે 1 થી 2 પાર્ટ બનશે, બધું કવર કરી લેશું. માધવપુર રામદેવ પીર મહારાજનું મંદિર અને જે મેળો ભરાય છે તે આપણે મેળાનો પણ વિડીયો બનાવેલો છે વ્લોગ, પણ તે આપણા જે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો ચેનલ છે ને એજ્યુકેશનથી રિલેટેડ તેમાં મેલેલો છે. તે પણ તમે જોઈ શકો છો. આપણું એક બીજું ચેનલ છે પણ છે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો એજ્યુકેશનથી રિલેટેડ છે, જેમાં ખેતીવાડીથી કે કોઈ પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ સ્કીમ આવે છે, સબસિડી સહાય આવે છે, તે બધા જ વિડીયો આપણે તેમાં મેળવીએ છીએ મિત્રો. ને તે ચેનલની લિંક મિત્રો આ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મેળવી દઈશ. તમે આ સ્ટુડિયો ઓલ ઇન્ફો ચેનલ પર વિઝિટ કરી શકો છો. એમાં જે નવી સ્કીમ સબસિડી સ્કીમ આવે છે તે બધી હું એમાં અપલોડ કરું છું મિત્રો વિડીયો. પાતા બીજ જે આપણે પહેલો જ વિડીયો મેળવેલો છે તે અહીંનો છે પાતા બીજ. આપણો બીજો વિડીયો છે લીવ વ્લોગમાં. આ બીજો વિડીયો છે મધુ મહાદેવ શિવલિંગ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. આનો વ્લોગ પણ આપણે બનાવીશું.
ટાઈમ મળશે ત્યારે તો આપણે મિત્રો રિટર્ન પાછા ગામમાં આવી ગયા છે અને ફરીવાર કહું છું કે ચેનલને સપોર્ટ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમને આવા જ વ્લોગ ટૂર વિડીયો મળતા રહેશે. થેન્ક યુ દોસ્તો, ફરી મળીએ બીજા એક વિડીયોમાં.